પાટણ જિલ્લામાં ટીવી ન્યૂઝ ચેનલ ક્ષેત્રે મોટી નામના ધરાવનાર પીટીએન ન્યૂઝે સફળતાના 20 વર્ષ પૂર્ણ કરી 21મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે। ત્યારે લોકોના પ્રેમ અને સહકારથી પીટીએન આગામી સમયમાં પણ પ્રજા સમક્ષ નિષ્પક્ષ અને તટસ્થ સમાચારો રજૂ કરવા કટિબદ્ધ છે। ત્યારે પ્રદેશના રાજકીય આગેવાનો સહિત પાટણ શહેરના સામાજિક આગેવાનોએ પીટીએનને 21મા વર્ષમાં મંગલ પ્રવેશ કરવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી અને પીટીએન ન્યૂઝ ચેનલ ભવિષ્યમાં પણ લોકોપયોગી પ્રશ્નોને વાચા આપી સમાજને નવીન રાહ ચીંધે તેવી હૃદયપૂર્વક શુભેચ્છાઓ પણ પાઠવી હતી। પીટીએન ન્યૂઝ જે આજે 20 વર્ષ પૂરા કરે છે, 20 વર્ષ પહેલાં પીટીએન ન્યૂઝે જે બીજ બોયું હતું, જેનું આજે વટવૃક્ષ બની અને શૈલેષભાઈએ પીટીએન દ્વારા ઘણા બધા સારા કાર્ય કર્યા છે અને આજે 20 વર્ષ પૂરા થાય છે તો હું પીટીએન ન્યૂઝને ધન્યવાદ આપું છું અને સારા કામ અને સારી આ ન્યૂઝ ચેનલને ઇન્ટરનેશનલ લેવલ પર જાય એવી મારી શુભકામના। પાટણ જિલ્લાની સૌ પ્રથમ ઇલેક્ટ્રોનિક્સ ચેનલ પીટીએન ન્યૂઝ જે પોતાના સારા સમાચારો આપી અને 20 વર્ષ પૂર્ણ કરે છે અને 21મા વર્ષમાં પ્રવેશ કરે છે, તે બદલ હું જાયન્ટ પીપલ ફાઉન્ડેશન ઝોન 1ના ઉપપ્રમુખ તરીકે અને અમારા પરિવાર તરફથી પીટીએન ન્યૂઝને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। પીટીએન ન્યૂઝ તટસ્થ, નીડર અને ખૂણે ખૂણેથી અને છેવાડાના માનવીની પણ સચોટ માહિતી આપી અને એનું પ્રસારણ કરે છે। ખરેખર પીટીએન ન્યૂઝ માટે લોકો 8:30 વાગ્યાની ખૂબ જ રાહ જોઈ રહ્યા છે, ક્યારે 8:30 વાગે અને પીટીએન ન્યૂઝ ચાલુ કરીએ ચેનલ અને એનું પ્રસારણ જોઈએ, એ બદલ પાટણવાસીઓ એનો ખૂબ જ આનંદ માણે છે, એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આજ રોજ પાટણ ન્યૂઝ પીટીએન ચેનલને 20 વર્ષ પૂરા થયા તે બદલ હાર્દિક શુભેચ્છા। આવી સામાજિક, સેવાકીય અને રાજકીય સચોટ માહિતીઓ આપતા રહેશે એવી અમારી શુભેચ્છાઓ છે અને પાટણ નગર સેવકોને આ ચેનલથી માધ્યમથી સચોટ માહિતી મળતી રહે છે। પીટીએનને આ જીવન પાટણમાં ચેનલ ચાલુ રહે અને ચેનલની સચોટ માહિતીઓ મળતી રહે એવી અમારી હાર્દિક શુભેચ્છાઓ છે।